વડોદરા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના સારા સ્વાસ્થ્ય માટે આ વિશેષ આયુષ મેળો યોજવામાં આવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। આ મેળામાં વડોદરાની આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિષ્ણાત ડોક્ટરો, રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન વિદ્યાર્થીઓની ટીમે ઉપસ્થિત રહીને સેવાઓ આપી। અહીં પોલીસ પરિવારના સભ્યોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું અને વિવિધ રોગો માટે આયુષ પદ્ધતિ દ્વારા સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની તણાવપૂર્ણ જીવનશૈલીમાં કુદરતી સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વધારવાનો છે। પોલીસ મુખ્ય મથક ખાતે આજે આયુર્વેદિક મેડિકલ કોલેજ વડોદરાના સહયોગથી એક આયુષ મેળાનો આયોજન કરી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એમના પરિવારજનો પાર્ટિસિપેટ કરનાર છે। તમે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે આપણા ભારત વર્ષના પારંપરિક ટ્રીટમેન્ટનું જે પરંપરા છે, તો આને એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને લોકોના સેવામાં સમર્પિત રહીને કામ કરવાના એક પ્રયાસ છે। આના ભાગરૂપે આયુષ આજે એક વ્યવસ્થિત સ્ટ્રીમ બની ગયું છે। વડોદરામાં આ પ્રકારનું એક મેડિકલ કોલેજ પણ છે, એમના પાસે જુદા જુદા પ્રકારના એક્સપર્ટાઇઝ અને કોમ્પિટન્સીસ છે। આજે એમના મેળામાં તમે જોઈ શકો છો, તમામ વિભાગના ડૉક્ટરો, રેસિડેન્ટ્સ અને ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। મને વિશ્વાસ છે કે પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને એલોપેથી ઉપરાંત એક અલ્ટરનેટિવ સ્ટ્રીમ ઓફ ટ્રીટમેન્ટ તરીકે આયુષ ઉપલબ્ધ રહેશે। હું દરેકને અનુરોધ કરું છું આના લાભ લે અને આવતા દિવસોમાં એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજ નિર્માણના જે વડોદરા શહેર પોલીસની લક્ષ્ય છે, આ દિશામાં આપણે કામગીરી કરતા રહીશું। આભાર। આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદિક કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સમાં આપણે અહીંયા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ અલગ અલગ પ્રકારની આપણે જે વનસ્પતિ ઔષધિઓ છે એના આપણે આહારમાં, વ્યવહારમાં કેવી રીતે યુઝ કરી શકાય એના વિશે માર્ગદર્શન કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા રેસિપીઝ, અલગ અલગ પ્રકારની મિલેટ્સ, શ્રીધાન્ય આજકાલ આપણે ભૂલી ગયા છે, તો એ પ્રમાણે એના જે પોષક તત્વ શું છે એને સમજાવવા માટેની રેસિપીઝનું અહીંયા માર્ગદર્શન કરવામાં આવ્યું છે। તેમજ આપણી પ્રકૃતિ જે હોય એ પ્રમાણે આપણો આહાર અને વ્યવહાર કેવી રીતે હોવો જોઈએ એના માટેનું માર્ગદર્શન કરવામાં આવશે। આપણે જાણીએ છીએ કે આજકાલ બધાની જ લાઈફ સ્ટ્રેસફુલ છે અને અહીંયા આપણે સ્પેસિફિકલી પોલીસ કર્મચારીઓ માટે આ કેમ્પનું આયોજન કર્યું છે। તો એમની સ્ટ્રેસફુલ લાઈફ માટે એક સ્ટ્રેસ ડાયગ્નોઝ કરવા માટેની અહીંયા અમારા ત્યાં એક સ્કેલ છે, એના ઉપર કરીને અદ્રવ્ય ચિકિત્સા એટલે મ્યુઝિક થેરેપીથી કેવી રીતે આપણે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે।